નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાટણ જિલ્લા સમી તાલુકાના બાબરી ગામે રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા અને મહાઆરતીનું આયોજન થયું। ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ અવસરે મહાઆરતી સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ। જય શ્રી રામના ગૂંજતા નારાઓ સાથે સમગ્ર ગામ ભક્તિમય બની ગયું હતું। ગામના માર્ગો પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ હિન્દુ મહાસભાના કાર્યકર્તાઓની વિશેષ ઉપસ્થિતિ નોંધાઈ। સાથે જ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા। રામચંદ્ર ભગવાન ખૂબ આજે આનંદ ને ખુશીની વાત એ છે કે આજે સમી તાલુકાના બાબરી ગામે રામચંદ્ર ભગવાનની જે શોભાયાત્રાની શરૂઆત આજે બાબરી મુકામેથી શોભાયાત્રાની શરૂઆત કરી છે। આખા વિસ્તારમાં દરેક ગામમાં એ રામચંદ્ર ભગવાનની શોભાયાત્રા નીકળવાની છે। અહીંયા બાબરી મુકામે આજે આપ બધા જોઈ રહ્યા છો ભગવાનની અહીંયા આરતી પૂજાનો લાભ પણ લીધો છે અને સાથે સાથે શોભાયાત્રાની શરૂઆત થઈ છે। અમારે રાધનપુરમાં પણ આજે ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રા ભીડભંજન હનુમાનથી એ રાધનપુરમાં પુરામાં પણ જવાની છે। એટલે ખૂબ જ આજે રામચંદ્ર ભગવાનની રામનવમીના દિવસે એ ભગવાનનો જ્યારે ઉત્સવ હોય એમાં દરેક સમાજના લોકો સાથે મળીને ભગવાનનો ઉત્સવમાં બધા આપણે બધા ભાગ લઈએ। બોલો બોલો રામચંદ્ર।